નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. બળિયાદેવ હાઈસ્કૂલ ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી અંકિતાબેન પરમારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, કાવ્ય પઠન સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પોર ગામના સરપંચ સહિત આગેવાનો, વાલીઓ અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. નમસ્કાર. આજે આપણે સૌ 80માં સ્વતંત્ર ભારતના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પોર ગામ ખાતે બળિયાદેવ હાઈસ્કૂલમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અસંખ્ય બાળકો, વાલીઓ અને તમામ શિક્ષકગણ સાથે આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે અમે અહીંયા સારું એવું ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો અને યુવાનોને, વડીલોને અને બાળકોને પ્રેરિત કર્યા કે આપણો દેશ સ્વચ્છ રાખીએ, ભ્રષ્ટાચાર મુક્ત કરીએ અને 2047 સુધીનું જે આપણા માનનીય વડાપ્રધાનનું વિઝન છે એ વિકસિત ભારત બનાવવાનું, એ વિઝન સાથે અમે આજથી નવી શરૂઆત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.